મહેરબાની કહીને સરદાર વલ્લભભાઈ પટેલ નાના ના થઈ જાય ને એ વાત ધ્યાનમાં રાખજો. આખા રાષ્ટ્રના નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. દાદા ભીષ્મ પછી જો કોઈ રાજકીય ક્ષેત્રે સૌથી પહેલી પ્રતિજ્ઞા લીધી હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. દેશને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ પહેલીવાર જ્યારે સોમનાથ મંદિરની યાત્રાએ આવે ને ત્યારે સોમનાથ મંદિર ખંડેર હાલતમાં હતું અને એ મંદિરની હાલત જોઈને સરદાર વલ્લભભાઈએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પહેલું કામ સોમનાથ મંદિર ઠીક કરાવવાનું કરીશ. અને એ વખતના વડાપ્રધાને સરદાર પટેલને એવું કીધું હતું કે તમે તમારી પ્રતિજ્ઞા પાછી લઈ લો. તમે હિન્દુ રાષ્ટ્રના નેતા છો તો ભારત વર્ષની સરકારની ગ્રાન્ટમાંથી તમે એક હિન્દુ મંદિર ના બનાવી શકો. એ વખત સરદાર પટેલે એવું કીધું હતું કે મને જરૂર પડશે ને તો હું મારી દેશની જનતા પાસેથી એક રૂપિયો ભીખ માગી લઈશ પણ હું આ મંદિર બનાવીશ. અને એ પછી 1952માં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિર બનાવ્યું હતું. જય સરદાર. વલ્લભ